આવું કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય. એકદમ નવું બાયડીને કાઢી મૂકી અને લવર ફરી ગઈ. સાંભળો આગળ. હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો સમજે છે ને સમજે એવું નથી. હકીકતમાં તમે કહું છું, ફોન નહીં દઉં ને તો બહુ બધું સાંભળવાનું રહે મારે. બહુ બધું. એક મિનિટ સાંભળશો મારી વાત સાંભળ. કરતા બહુ બધું. હાલો હાલો 94 99 86 આ નંબર મારો છે. આ નંબર માંથી મેં તને 5 તારીખે 2 ફોન કર્યા. ફોન તારી પાસે હતો, વેટિંગમાં હતો, તે 2 ફોન ઉપાડ્યા અને તું બોલી નહીં. કે ત્યારે તને ડાઉટ પડ્યો કે સંજય કરે છે. ત્યારે તે મને 7 વાગે ફોન કર્યો. ત્યારે હું તારા ઘર સામે ઉભો હતો. ક્યાં? તારા ઘર સામે ભગવતી કિરાણા સ્ટોરની જાળી વટીને. ત્યારે તારો છોકરો ઠેલી લઈને દૂધ લેવા આવ્યો. એ જગ્યાએ તે મને ફોન કર્યો. ત્યારે એમ કીધું કે એ બહાર ગયા છે, દૂધ લેવા ગયા છે. તારો છોકરાનું હું જોઉં છું દૂધ લઈને જાય છે. ત્યારે તું આ ખોટું બોલી. તેદી સાંજે દેહમાં આવતો હતો. આ વાતની મને ખબર પડી ગઈ હતી, પણ સારું પ્રૂફ કેમ કરવું મને યાદ હતું. જ્યારે પ્રૂફ કરીને ત્યારે તું સટકી જાય. અને તે મને આ બાલીને કીધું ને, બાલીની રૂમ ફરે એટલે કોન્ટેક્ટ તૂટશે. ત્યારે મને માઇન્ડમાં લાઈટ થઈ ગયું હતું કે આ 1 તારીખ સુધી તારો મારો કોન્ટેક્ટ રહેવાનો છે. 4 પછી ગમે એ મારું સોદું કાપી નાખવાનું છે. માસ્ટર નીકળે હો પણ તું. હલો ગજબ માસ્ટર નીકળે તું તો. હું તને કઉ છું ને કે 10 દિવસ મારી પાસે મેં કસમ ખાઈ લીધા ને. હવે એ તને હાસુ લાગે તો ભલે ન લાગે. આ જયારે એનો વેકેશન પડ્યું ને ત્યારે મારી પાસે ફોન આવ્યો હશે, બરાબર? એ પેલા મારી પાસે ફોન હતો નહીં. અને પરમ દિવસે હું તારી રૂમે આવ્યો. તારી રૂમે આવ્યો. પરમદી કેટલી તારીખ હતી? 17 તારીખ હતી. હું તારી રૂમે આવ્યો. ઈ દિવસે ઈ ક્યાંય નતો ગયો, કામે ગયો તો. ક્યાં કામે નથી ગયો? અરે પણ મેં ગયો તો. અને કાલે ઈ કામે ગયો તો અને તે મને એમ કીધું ઘરે છે. અને આજે ઈ જોશે. અને તું મને તારા છોકરાનો પગ બતાવતી હતી. અને કાલ કેવા ફોટા મોકલ્યા બધા સોદુર મારવાના. નો રેમોનું કાલ મને તારી ઉપર થોડીક દયા આવી ગઈ. એમ થાય નથી કરવું, નથી પાડવી ખોટી, પણ હારું તું આસુ બોલી જ નહીં. તું તો મારી વાત સાંભળતો. તારી મજબૂરી જ કે તું મને હાલ. અને ફોન હજી કાલનો દી તારી પાસે એવો જ જોવે. વાત સાંભળ મારી. બોલ. જે થયું ને એ બધું જવા દે, બરાબર? જો તારે તારા છોકરા માટે વિચારવું હોય મેં મારા છોકરા માટે વિચારીને મારી વહુને રાખવી હતી મારે, તો તે મારી ગાંઠ મારી લીધી. તે આમ જો મારી વાત સાંભળ. ઇન્સાન માંથી હેવાન તે મને બનાવ્યો છે, અને પાછો હેવાન માંથી ઇન્સાન તે મને બનાવ્યો હતો. ને આજ તે મને પાછો ઇન્સાન માંથી હેવાન બનાવ્યો. તું જે કેસો ને કે તને તારા બધાથી મને તારાથી સેજ બીક નહોતી લાગી, ખબર છે ને? પણ તું જે કરે છે ને અને એની માનો પોસ્ટો શોધે. એલા મારી વાત સાંભળ. મારી પાસે પૈસાનો મેળ ન હોય ને, હું આરો તને સામેથી કહું. તું જોવે તો કે છે. જો કે હું ખુદ વંડિયું ઠેકતો અને હું તારી હેલ્પ કરવાનું વિચારતો. તું મારું વિચારતો ખરી. તું હું એવો માણા લાગતો હતો તને. તું કેદું ની મને કેસો મને તારી બીક લાગે. હું એવું કરવાનો હતો તારી યાર. અરે મારી પાસે પૈસા નતા ને હું તને કેતો. મારે નહોતા જોતા. હું ખુદ એટલું કરતી હતી. હું મારું કરી શકું ન હોય તો હું માંગી લેતી હતી, ઉછીના લઈ લેતી. અરે તારા લક્ષ્મણનગર માં રહેતી ને તું ઓલું જમવાનું લઈને આવી હતી ને પાર્સલ. હાલો હું તને એટલી જ વાત કઉ છું. તું સમજાતોય ભલે અને ન સમજાતોય ભલે. તારે જો મને શાંતિથી મારા છોકરા માટે રહેવા દેજે, અને તારે શાંતિથી તારા છોકરા માટે રહેવું હોય ને તો આ બધું બંધ કરી દે. હજી હું કહું છું તને. હું બંધ કરી દઉં? તું આમાં ફોન કરીશ ને તો એ ખોટું થાય. હું તને એમ કહું છું. મારી પાસે ફોન નહીં હોય. આજ તો મારી પાસે તો માન કે રવિવાર સુધી હજી આમ તેમ મારે ઘરે રહી છે, એનું વેકેશન છે એટલે. પણ રવિવાર પછી તું કરીશ ને તો પાછું ખોટું થાય. પાછા છે ને કઈ નહીં કરે. પોલીસ સ્ટેશન જવાની મને મારશે કે તું હાલ. મારે પહેલેથી આવું કઈ નહોતું કરવું. પોલીસ સ્ટેશન ના પવાડા કોઈ વસ્તુ નથી કરવું જે નથી.
બધાનું ઓલું થાય ને એમાં તારું એકનું તું ગમે એ કરીશ ને એમાં નુકસાન તારું ને મારું બેયનું છે. હું પણ કઈ કરીશ ને તો મારે હું પહેલેથી કઈ કરવા નથી માંગતી ને. હજી હું તને હાથ જોડીને કહું છું કે જો એની સામે નંબર બંબર કઈ એવું આવશે ને એટલે પેલા મારી પત્તર ઠોકશે ને પછી મને જબરદસ્તી લઈ જાય. મારે નહીં બોલવું હોય ને મારી કઈ બોલાવડાવશે. એટલે હું તને હાથ જોડીને કહું છું કે તું આ બધું રહેવા દે. તું એને સમજે છે ને એવા નથી, પેલા જેવા એ નથી. હજી હું તને સમજાવીને કહું છું. માંડ એ બધું પૂરું થાળે પાડ્યું છે કે હવે એવું કઈ ન કરે. એને એના છોકરાની પડે માંડ એને મેં થોડોક ભરોસો અપાયો તો એવું કઈ ન કરતો. કે બધું પેલા છે ને ગુસ્સામાં બધું બહુ વિખેરાઈ ગયેલું છે, તને ખબર છે ને. અને હજી એવું કઈ ન કરતો, બધું વિખરાય. હું તને હાથ જોડીને કહું છું. બધું કાળા કામ કરનારી તું જ છો, બધા પાછળનું કારણ તું જ છો. તે જ મને ભડકાવ્યો એટલો બધો. હાલો બરાબર એમની આ બધું થઈ ગયું તેથી તે મને ફોન કરીને હું કીધું તારું લોહી જ ખરાબ છે. અરે ભાઈ મારું લોહી ખરાબ છે અત્યારે ઠેઠમાં તે મને કીધું મારું લોહી ખરાબ છે. એવો શબ્દ કોઈને કહેશ તો હું ગુસ્સો નહીં આવે ને? હે હું તને કહું છું કે જે થયું એ આપણી બેયની ભૂલ છે. અને તારો ગુસ્સો બધાને સહન કરવાનો અને તને ઘા વાગે. તને કહું છું સમજાય પણ હું તને કહું છું સમજાય છે કે જે કર્યું ને એમાં બેયની ભૂલ હતી ને બે ભોગવી છે અત્યારે. તો એક ને બે ભોગવી છે એ હું તને કહું છું. હું ભોગવું છું હારું. આનાથી વિશેષ કેટલું ભોગવું બોલ. હું હાર ભોગવું છું એટલે તને કહું છું કે હવે જે થાય ને આપણે આપણી લાઈફ નું કઈ નથી કરીએ કે પણ આપણે છોકરા માટે થોડુંક કરીએ ને એ એટલું તું કર. હું એમ કહું છું કે જે કર્યું ને બે ની ભૂલ છે અને બે ભોગવી છે. તું ભોગવીશ અને હું ભોગવું છું. હું કઈ શાંતિથી રહેતી નથી. હું એમ ભોગવું છું. હું તને એમ કહું છું કે હવે જે છે ને એ પતી ગયો. હવે છોકરા માટે તું સરખું રહેવા દે એમ હું કહું છું. તારા છોકરા માટે તું છો, મારા છોકરા માટે મારી જેવા કોઈ નથી. અને જે કર્યું બે તો ભોગવી છે હવે. બહુ કેતો ને તને કૂતરાની મોત મરશું તો તને પરવા નહોતી. કૂતરાથી ને બદતર જિંદગી થઈ ગઈ છે એટલે હું તને કહું છું. રોજ બહીન કેતો ને હું ગળું વગાડીને કૂતરાની મોત મરશું બરબાદ થઈ જાઉં તો બધું હું કીધું મંજૂર છે. તારો વારો આવ્યો ને તો તારી મણી ઘેન ફાટવા કે હવે માં સોદા હે બધી એમ તો તરે તે વિચારવું હવે આમાંથી સંજામાંથી છટકી જવાય. સટકીન તો હું ક્યાં કઈ જાવ એમ શું બોલ. સટકીન તમારાથી કઈ જવાય એમ છે કે હું સટકીન વહી જાવ એમ કઈ જાવ નહીં. ઈ સમયે ઈ સમયે તે વિચાર્યું હતું એવું સટકીને જવાનું. મારી બધી જધી નાખી ને પછી તને સાંભળ્યું ત્યાં સુધી તું મને બહુ એવું કહેતી હું દેહમાં વહી જાય. બધું કરું મારે કઈ સટકી નથી જવાનું. તને બધું ઊંધું વિચારાય છે મારે સટકવું હતું. મારે સટક હોય ને તો કઈ કરવાની જ નહોતી. જે પતિ જતું એ પતિ જવા દેવાનું, બધું ઉઠેવાની જ નહોતી. પાછી મારે કઈ સટકી નહોતું જવું. પણ તને બધું ઊંધું સમજાય છે. જે કહું છું ને બધું ઊંધું સમજાય છે. સીધું એક સમજાતું જ નથી. મારે સટકીને જવું હતું આ બધા આપણે ભવાડા તો કરી નાખ્યા હતા બે થઈને. પછી ક્યાં બધું પતી ગયું હતું. ક્યાં તું મને ફોન કરતો ક્યાં હું તને કરતી હતી. સટકીને તો પૂરું થઈ જ ગયું હતું તો હું ભલે પાછું બધું ઉખેડું. મારે ક્યાંય નથી સટકીને જવું. એ હારું છું તે મને ત્યારે ઈ શું કેવાય 10 જુલાઈ 2021 માં ફોન કરીને તે મને હું હાવ જે પટરી ઉપર જતો હતો ને એ પટરી બહુ આઘી જતી હતી. એમાં વચ્ચે તારું કેટલું નુકસાન થાત ને એનું કઈ નક્કી નહીં. એવી પટ્ટી ઉપર દોડતી હતી ટ્રેન. ઈ પાટે તે મને ઉતારીને આવી જે લાવ્યો ને એ બહુ સારું કામ કર્યું તે. એમાં હું તારો શુક્ર ગુજાર છું. હું તને કહું છું કે તું શાંતિથી રે અને અત્યાર સુધીની તું મને બધું શીખવાડશો. શાંતિથી રે આની આ વાત હું તને શીખવાડતો હતો. આજ તું મને બાબા બનીને પરિવર્તન આપશો. સંત પુરુષ બની ગયા તું મને સમજાવશો તો ને ત્યારે તું જે અત્યારે કરે છે ને એવું હું કરી રહી હતી. હું તને જે કહેતી હતી ને
ત્યારે તું મને કેતો નથી મારી જગ્યાએ તું હતો ને તારી જગ્યાએ હું હતી, હું ન સમજી ને એટલે આ બધું ભોગવીએ છીએ. એટલે હું તને કઉ છું અત્યારે કે જે તે મને કીધું ને કે મેં ન કર્યું એટલે આ બધું ભોગવીએ છીએ. અને જો જે નહીં કરે તો હજી ખબર નહીં આપણા છોકરાનું શું થયેલું પૂરે ને એ નથી ખબર. એટલે હું તને કઉ છું કે જે ત્યાં સમજાવ્યું કદાચ સમજી ગઈ હોત ને તો આ દિવસ આજે ન આવ્યો હોત. હું ન સમજી ને એટલે જ આ દિવસ બધા આવ્યા છે. એટલે હું તને કઉ છું કે હજી સમજી જાય નકર આપણું કઈક નહીં, આપણે છોકરાને કઈ નહીં થાય. એ હું તને કઉ છું કે મને બધું સમજે, હું ન સમજુ એટલે જ આ દિવસ છે આજે. મારી કદાચ ત્યારે હું સમજી હોત ને તો આ દિવસ અત્યારે આવ્યો જ ન હોત. પણ હું સમજી નહીં ને એટલે જ આ દિવસ આવ્યો છે. એટલે હું તને કઉ છું કે મારા જેવી મેં તો ભૂલ કરી નાખી પણ તું મારા જેવી ભૂલ હજી નહીં કરે. મેં જે ભૂલ કરીને એનું અત્યાર સુધી જે આપણે બધા ભોગવીએ છીએ ખબર નહીં કેટલા ટાઈમ સુધી આ બધું ભોગવવું પડશે. અને હજી તું ભૂલ કરીશ ને તો ખબર નહીં આ વાત ક્યાંની ક્યાં જાય ને કેટલું ભોગવવું પડશે. કોને કોને મારા છોકરાને તારા છોકરાને બધાને કેટલું ભોગવવું પડશે એનું કઈ નક્કી નથી. એટલે હું તને કઉ છું હું નથી સમજે પણ તું સમજી જાય. વાતે વાતે કહેતી તું મને બીક લાગે, મને તારી બીક લાગે, મને તારી બીક લાગે. પણ હું કામ લાગે? એમ કઈ ખોટું કરતો હોય તો બીક લાગે ને. અને મારે તારા પ્રૂફ ની એકેય જરૂર નથી. મારે તારે ભાઈ બધું છે તારે એની જરૂર હોય કે તું અરે મારે એવું કઈ કરવું જ નથી. મારે હું